ડીસાના શિવનગર વિસ્તારમાં મહિલાઓએ હંગામો મચાવ્યો છે। પીવાના પાણી મુદ્દે મહિલાઓએ હંગામો મચાવ્યો છે। પાલિકાના હાય હાયના નારા પણ લગાવ્યા છે અને વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ માટલા ફોડી આ સમયસર પાણી ન મળતા કારણે વિરોધ નોંધાવ્યો છે। પાણીની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી મહિલાઓ માંગ કરી રહી છે। ક્યાં કહી શકાય કે સરકારના મોટા મોટા દાવાઓ ફોકટ સાબી જઈ રહ્યા છે, ખોટા પડી રહ્યા છે। સરકાર કહી રહી છે કે હર ઘર નળ સે જલની જે વાત કરી છે તે ડીસામાં ક્યાંક પાણી પહોંચ્યું જ નથી। માત્ર સરકારના દાવા માત્ર ચોપડે ક્યાં તો સૂત્રોમાં સારા લાગતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે। મહિલાઓ રણચંડી બની અને કહી શકાય કે પાણી મુદ્દે વિરોધ નોંધાવ્યો છે। ક્યાંક પાલિકા અને તંત્રની બેદરકારી કહી શકાય કે આખરે મહિલાઓએ આંદોલનનો માર્ગ અપનાવવો પડી રહ્યો છે। સરકાર મોટા દાવા કરી, તંત્ર મોટા દાવા કરી રહ્યું છે કે પાણી મળી રહ્યું છે, પરંતુ વળી વાસ્તવિકતા કંઈક અલગ છે। છેલ્લા 12 મહિનાથી તકલીફ છે પાણીની। હવે આવી ગરમીએ તો પાણીની તો જરૂર પડે ને। હવે આમથી આમ નાવા પૂરતું પાણી થતું નથી। અરે ટાઈમ કેવો બપોરના 2 વાગે, 2:30 વાગે, 3 વાગે એટલે પાણી આપે, એ કેટલી 5-10 મિનિટ। હવે લેડીઝોને પીવા જોવે, નાવા જોવે, ઘરકામ માટે પાણી જોવે અને ખરા બપોરે પાણી અમાર સવારનો ટાઈમ કરો 8 થી 8:30 નો, નહીતર પછી હવેથી ચૂંટણી આવશે ને તો આમાં લેડીઝોમાંથી કોઈ વોટ આપવાનું નહીં। ચૂંટણી બહિષ્કાર વોટ લેવા માટે હે ને બધા આવે વોર્ડ નંબર 6 પૂર્વ પ્રમુખનો વોર્ડ છે। અમે પૂર્વ પ્રમુખને પણ કેટલી વાર રજૂઆતો કરી છે। બાકી અમારા 4 કોર્પોરેટરોને અમે રજૂઆત કરી છે। પછી અમારા વોર્ડના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે લાલભાઈ અંબાલાલ પુરોહિત, એમને લગભગ 100 થી 150 વખત આ લોકોને રજૂઆત કરી છે, પણ કોઈ નગરપાલિકાના કે ચૂંટાયેલા સભ્ય કોઈ અમારું માનતા નથી કે કંઈ સાંભળતા નથી। એટલા માટે અમે નમ્ર વિનંતી કરી છે। એમને વિડીયો પણ મૂકેલા છે અમારા ત્યાંથી। પાણીની બહુ મોટી સમસ્યા છે આ વિસ્તારમાં। લગભગ 12 મહિનાથી તો અમે બધા છેલ્લા 12 મહિનાથી